नमस्कार दोस्तों, हम बात कर रहे हैं राष्ट्रीय लोक जनशक्ति पार्टी का गुजरात में हो रहे विस्तार के बारे में। राष्ट्रीय लोक जनशक्ति पार्टी के गुजरात प्रदेश अध्यक्ष ज्ञानेंद्र विश्वकर्मा तथा गुजरात प्रदेश उपाध्यक्ष नरेश वावडिया की अध्यक्षता में गुजरात में लोक जनशक्ति पार्टी का विस्तार हो रहा है। इसी के भागरूप आज अहमदाबाद के सर्किट हाउस में पार्टी विस्तार मीटिंग तथा नई नियुक्ति और आने वाले चुनाव के बारे में चर्चा हुई तथा समाजसेवी तथा हिंदुत्व के मुद्दों पर कठोरता से लड़ने वाले तरुण शर्मा को गुजरात प्रदेश महासचिव का पद दिया। अहमदाबाद से प्रशांत माली की रिपोर्ट। મને પરિચય જણાવો। તરુણ શર્મા, મારે રહેવાનું ચાંદખેડા, અને આજે વિશ્વકર્માજી અને વાવડિયા સાહેબે જે જવાબદારી આપી છે પ્રદેશ મહાસચિવની, અને જે કોર્પોરેટ ચુનાવ આવે છે એના માટે અમે લડીશું અને જીતીને બતાવીશું। જેમ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીમાં તમને આજે જે પોસ્ટ મળી છે એ પોસ્ટ દ્વારા આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં તમે કોર્પોરેશનમાં દાવેદારી નોંધાવવાના છો? બિલકુલ રાઈટ। અને ચાંદખેડા વિસ્તારની અંદર સંગઠન માટે કેવા પ્રકારના કાર્યો કરશો? હું રહું છું ચાંદખેડા, પણ હું ઇલેક્શન લડીશ સરસપુર વોર્ડથી અને ત્યાં જીતીને બતાવીશ। તો સરસપુર વિસ્તારની અંદર લોકોની જે બી મીન્સ પ્રોબ્લેમ્સ છે એને કયા પ્રકારે તમે રહો છો ચાંદખેડા, કોર્પોરેશનનું ઇલેક્શન લડશો સરસપુરમાં, તો સરસપુરની જનતાને તમારો કેવો સાથ સહકાર મળશે? બચપનથી હું સરસપુરમાં જ મોટો થયો છું અને મારું ગ્રુપ અને બધી રીતે ફ્રેન્ડ સર્કલ અને બધી રીતે મને ત્યાં સપોર્ટ મળશે અને ત્યાંની જનતા જે છે એ પૂરો સપોર્ટ કરશે, એટલી મને ખાતરી છે।